વડોદરાના સાવલીના 10 સહિત 100 જેટલા લોકો મ્યાનમારમાં ફસાયા છે। ધારાસભ્ય કેતન ઇનામદારે વિદેશ મંત્રાલયને આ અંગે પત્ર લખ્યો। ફસાયેલા યુવકોને સુરક્ષિત પરત લાવવા વિદેશ મંત્રાલય સમક્ષ માંગ કરી। ડેટા એન્ટ્રી નોકરીની લાલચ આપી યુવકોને મ્યાનમાર લઈ ગયા। મ્યાનમાર લઈ જઈ તમામ લોકોને બંધક બનાવવામાં આવ્યા। વડોદરાના સાવલીના 6.5 સાલ ગામના યુવકો પણ તેમાં ફસાયા છે। પરિવારજનોએ ધારાસભ્ય કેતન ઇનામદારને આ અંગે રજૂઆત કરી છે। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે। એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે।